હર હર મહાદેવ. આજનો વિષય છે ધન રાશિ, જેના સ્વામી ગુરુદેવ છે અને અગ્નિતત્વ પ્રધાનના રાશિ માટે 2025નું વર્ષ કેવું રહેશે તેના માટે ચર્ચા કરીએ. તો 29/3/2025 જ્યારે શનિદેવ કુંભમાંથી મીન રાશિની અંદર પ્રવેશ કરશે તે વખતે આ ધન રાશિવાળાઓને નાની પનોતી ચાલુ થશે 2.5 વર્ષ માટે. તો આ લોકોને નોકરીની અંદર પ્રામાણિકતા રાખવી પડશે, વ્યવસાયની અંદર સારા પરિણામ આપી શકે છે, પણ લોભ લાલચથી દૂર રહી વેપાર કરવો અને સાથે સાથે એમના વાણીના કારણે સંબંધો બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. નકારાત્મક વિચારોથી આ લોકોને દૂર રહેવાનું છે. વિદેશની અંદર જે લોકો વેપાર કરે છે એ લોકોને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં લાભ જરૂર છે, મહેનતમાં પ્લસ કરવું પડશે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મિશ્ર રિઝલ્ટ આવવાવાળું આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દરેક માટે કમર અને પેટની તકલીફ ના થાય તેની કાળજી રાખવી પડશે. યોગ અને મેડિટેશન જે કરતા હોય તે કરવું. કારકિર્દીની અંદર આ લોકોને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થવાની છે. કોઈ નાણાં અથવા કોઈ એવી બાબતે કોર્ટ કચેરી સુધી પહોંચેલા કેસોની અંદર નિવારણ આવવાની જગ્યાએ મહેનતમાં વધારો થશે અને સાથે સાથે મહેનત વધાર્યા પછી એમનું કાર્ય સંપન્ન થશે. જેટલું પ્રામાણિકતાવાળી વાત હશે એટલું જ એ લોકોને ન્યાય સાચો મળશે. કેમ કે નાની પનોતી જ્યારે ચાલુ થતી હોય તે સમય દરમિયાન નોકરી, ધંધો, વ્યવહાર, વાણી એની અંદર ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. અને સાથે સાથે આ લોકોને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. પીંપળે પાણી અને પીંપળે સરસિયાના દીવો શનિવારે કરવો જોઈએ. શનિદેવના મંત્રો કરવા જોઈએ. ગરીબોને ભોજન આપવું જોઈએ અને પોતાના માતા પિતાનું આજ્ઞામાં રહીને પગે લાગીને આગળનું કાર્ય કરવું, જેથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય અને 2.5 વર્ષની પનોતી ઓછી નડે. હર હર મહાદેવ.